आग भभूकी गई। रापરના બેલા પાસે આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી। ઘાસચારો ભરેલા આ ટેમ્પોમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ। વિસાસર વાંઢની બાજુમાં આગનો આ બનાવ બન્યો। સ્થાનિક લોકો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। વિસાસર વાંઢની આસપાસ આ બનાવ બન્યો। રાપરના બેલા પાસે આ આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આ ટેમ્પોમાં ઘાસચારો ભરેલો હતો એટલે આગ વધુને વધુ વિકરાળ બની અને જોતજોતામાં આખો ટેમ્પો છે એ આગમાં સ્વાહા થઈ ગયો। જો કે આગના કારણોની જાણકારી સ્પષ્ટ રૂપથી સામે આવી શકી નથી। સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મહેસાણામાં મંદિરમાં ચોરીની ઘટના બની। ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી। આ તસવીરો જુઓ। વૈજનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા। ચોરીની આખી આ ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ। આ મામલે સંચાલકો દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી। તો 3 ગોલક અને કેશ જે રૂપિયા હતા એ લઈ ગયા આ તસ્કરો। મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ભગવાનને પણ ન મૂક્યા। આ પ્રકારના આ ચોરો છે જેઓ મંદિરમાં ચોરી કરી રહ્યા છે અને આવા બનાવો મહેસાણામાં ખૂબ વધી રહ્યા છે। મંદિરોમાં હવે ચોરી થઈ રહી છે। તસ્કરો મંદિરોને ટાર્ગેટ કરી રહ્યા છે। 3 ગોલક અને 15,000ની રોકડ ચોરી ગયા। આ સમગ્ર મામલે હવે સંચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। વલસાડ વિસ્તારના ખંડુજી ટેકરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી પહોંચી રહ્યું છે। તેથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સ્વચ્છ પીવાલાયક પાણી નહીં મળતા અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે। જો કે નગરપાલિકાના સત્તાધીશો આટલા દિવસ બાદ હવે જાગ્યા છે અને વહેલી તકે સ્વચ્છ અને પીવાલાયક પાણી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે। અમને આ પાણીથી ઘણો પ્રોબ્લેમ થાય છે અને આ પાણી એટલું દુર્ગંધ મારે છે કે પીવામાં પણ ઉપયોગ નથી આવતું, નથી ખાવાનું બનાવાતું। અમે સ્નાન કરીએ નાહીએ તો પણ એ પાણી એટલું વાસ મારે છે કે આ પાણીના લીધે અમને પ્રોબ્લેમ થાય છે અને એ પાણીથી અમને એટલો પ્રોબ્લેમ થાય છે કે તાવ આવે છે, ડાયરિયા થાય છે, સ્કિન ડિસીઝના પ્રોબ્લેમ વગેરે બધું થાય છે। 20 થી 22 દિવસથી આ સમસ્યા છે। તો અમારી એ જ માંગ છે કે અમે કોર્પોરેટરમાં રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય। છેલ્લા 20-22 દિવસથી પાણી એટલું ડોળું ને ગંદુ આવે છે ને કે પીવા માટે પણ ઉપયોગમાં નથી આવતું અને વાપરવા માટે પણ નથી ઉપયોગમાં લેવાતું અને એટલા પ્રોબ્લેમ થાય છે પાણીને લીધે। ડાયરિયા થાય છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે। અમારે દરરોજ 100 રૂપિયાનું પાણી વેચાતું લેવું પડે છે। તો અમારી એક જ વિનંતી છે નગરપાલિકાને કે જેમ બને તેમ જલ્દી આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરે। એમ પાણીનું પ્રોબ્લેમ છે એ કયા જગ્યાથી લીકેજ છે તેના માટે ઘણી જગ્યા પંચર કરવામાં આવ્યા પણ હજુ મળ્યું નથી। જેમ બને તેમ વહેલી તકે પાણીનું પંચર મળી જાય ને એને સોલ્વ કરીને લોકોને સારું પાણી પીવાનું મળે એટલા માટે નગરપાલિકાના કારોબારી ચેરમેનથી માંડીને ડ્રેનેજના ચેરમેન બધા જ ત્યાં જઈ આવ્યા। અમે આજે થઈ જાય તો આજે, કાલે થાય તો કાલે, 1-2 દિવસમાં ગમે તેમ કરીને ગમે ત્યાંથી સોલ્વ તો લાવવું જ પડે। નહીં છેલ્લે તો પછી નવી આજુબાજુમાંથી લાઈનો કરવામાં આવશે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ પોરબંદર જિલ્લાને દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બિલેશ્વર, ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે, ન તો રિપેર કે પછી નવા બ્રિજની કામગીરી શરૂ થઈ છે। પોરબંદર જામનગર સુધી જાય છે। આ 6 મહિનાથી આ રસ્તો બંધ છે। આ રસ્તો અહીંયા અમારે વિદ્યાર્થીઓને 5 પ્રાઇવેટ બસો અહીં છોકરાને લેવા માટે નિશાળના છોકરાને આવે છે। એ અહીંયાથી 1 કિલોમીટર ગામથી દૂર રહે છે। સવારે સાંજે લેવા આવવા, સવારે મૂકવા આવવા, સાંજે છોકરાને લેવા આવવા અહીં પછી અહીંયા મજૂર વર્ગ, પછી ગામના લોકોને એસટીમાં જવાનું એને પણ તકલીફ પડે છે જવા માટે।
ક્યાંય ઘરેથી જવું હોય સવારે વહેલા નીકળે સાધન મળતું નથી. આજે 6 મહિનાથી એસટી બંધ છે. પોરબંદરથી જામનગર જતો રસ્તો કે જેમાં રાણાવાવથી હનુમાનગઢ થઈ ભાવનગર તરફ જતો રસ્તો છે, તેના ઉપર પોરબંદર જિલ્લાના 2 બ્રિજ, બિલેશ્વરી બ્રિજ અને ભૂખરાનેસ બ્રિજ, અને એક બ્રિજ દ્વારકા જિલ્લામાં કે જે મોડ પર બ્રિજ કી, આ 3 બ્રિજ ઉપર આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકેલો, કારણ કે એ બ્રિજની સ્ટ્રેન્થ તપાસતા ભારે વાહનો માટે જોખમકારક જણાયેલો. આજે પણ આ 3 બ્રિજવાળો ભાગ જોખમકારક હોવાથી ભારે વાહનો માટે બંધ છે. ટૂંકમાં આ 3 બ્રિજને સ્ટ્રેન્થન કરવાના કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. નાતાલના મિની વેકેશનમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને દ્વારકાનો દરિયા કિનારો પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ, ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક સ્થળો પર ભારે ભીડ જામી છે. દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો છે. ત્યારબાદ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ, સનસેટ પોઈન્ટ આ વિસ્તારોમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ છે. તો દ્વારકાનો આ દરિયા કિનારો 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એક તરફ ક્રિસમસનું નાનું વેકેશન પણ છે અને 31 ડિસેમ્બર પહેલા જે લોકો છે એ હવે ટુરિસ્ટ પ્લેસ ઉપર જવા અને ધાર્મિક પ્લેસ ઉપર જવા માટે જતા હોય છે, રસ લેતા હોય છે. દ્વારકાધીશના મંદિરે લગાતાર છેલ્લા 3 દિવસથી આ પ્રકારની ભીડ છે. हम लोग विद फैमिली आए हैं सर जी, और द्वारिकाधीश का जो दर्शन किए हैं, बहुत मजे का दर्शन हुआ है, तृप्ति हुआ है, संतुष्टि हुआ है. कोई भी मानी भीड़ बढ़ा के, इतनी भीड़ देख के हम लोग को लगा कि कैसे दर्शन होगा, लेकिन बहुत मस्ती से आनंद का दर्शन हुआ है. અને આજે ભડકેશ્વર ભગવાન મહાદેવના પણ દર્શન કરી અને મેં ધન્યતા અનુભવી. અને વેકેશનનો સમય હોય ત્યારે અવશ્ય આપણા પરિવાર સાથે સમય કાઢી અને દ્વારકાધીશ પધારવું જોઈએ. જય દ્વારકાધીશ. તો આજે અમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા. દ્વારકાધીશના દર્શન થોડા સેકન્ડ માટે જ થયા, પણ એવું લાગ્યું કે અમે બહુ જ નજીકથી ભગવાનના દર્શન કર્યા, દિલથી દર્શન કર્યા, અને એટલી બધી અહીંયા ભીડ છે પણ અમને સુકૂનથી બહુ સરસ દર્શન થયા. સુરતમાં હાર્દિક પંડ્યાનો શાહી અંદાજ, લક્ઝરી જી વેગનમાં એરપોર્ટ પહોંચ્યા. સ્ટાર કપલની એન્ટ્રી જોઈ સુરત એરપોર્ટ પર ફેન્સની ભીડ ઉમટી ગઈ. જી વેગનમાંથી ઉતરતા જ હાર્દિક મહિકાના લુકે કેમેરાની નજરો ખેંચી લીધી. એરપોર્ટથી પ્રતિષ્ઠિત NRI પરિવારમાં સગાઈ સમારંભે પહોંચ્યા હતા. સ્ટાઇલિશ એન્ટ્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એરપોર્ટ પર હાર્દિકની બાજુમાં ગર્લફ્રેન્ડ મહિકા શર્માની હાજરી ચર્ચામાં છે. સુરતમાં હાર્દિકની મુલાકાતે પર્સનલ લાઈફ પર ફરી ચર્ચાનું વાવાઝોડું છે. હાર્દિક પંડ્યા સુરતની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે આ સ્ટાર કપલની એન્ટ્રી જોવા માટે લોકોની પણ રીતસરની પડાપડી જોવા મળી. સ્ટાઇલિશ એન્ટ્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાનો આ શાહી અંદાજ સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહ્યો છે.